પીએમ કિસાન યોજનાના અપડેટ. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારે ખેડૂતોને તેમના રેકોર્ડ અપડેટ કરવા માટે 30 એપ્રિલ 2026 સુધીનો સમય આપ્યો છે. જો કોઈ પણ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી અપડેટ અથવા જમીન વેરિફિકેશન અથવા બેંક ડિટેલ અપડેટ નહીં કરે તો તેમનો 19મો હપ્તો અટકી શકે છે. સાથે સાથે આગળના હપ્તાની રકમ પણ મળી શકશે નહીં. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક નીચે મુજબની કાર્યવાહી પૂર્ણ કરે જેથી તેમનો હપ્તો ચાલુ થઈ જાય. જેમાં પહેલું છે ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું પડશે. બીજું જમીનનું વેરિફિકેશન કરાવવું પડશે. બીજું બેંક ખાતાની વિગતો ચકાસી અને અપડેટ કરો. ચોથું મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેની ખાતરી કરી લો. ખેડૂત મિત્રો, જો તમે મોડું કરશો તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આજે જ તમારો રેકોર્ડ અપડેટ કરો અને યોજનાનો લાભ ચાલુ રાખો. દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત. દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો છે જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ગરમી વધારે રહેશે. રાજસ્થાનના ઘણા શહેરમાં આજે મહત્તમ તાપમાન 46 થી 47 ડિગ્રી સુધી નોંધાયું છે. તો આપણે પૂર્વ ભારતના રાજ્યો વિશે માહિતી મેળવી, જેમાં યુર અને ગંગાનગરમાં 47.2 ડિગ્રી, બિકાનેરમાં 47.5 ડિગ્રી અને જયપુરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલના તાપમાનની સ્થિતિ, જેમાં દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી સુધી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 32.6 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે આ માહિતી વ્યક્ત કરી છે. તો આજે દિલ્હીમાં એનસીઆર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીને કારણે લોકોને આરોગ્ય ઉપર અસર પડી રહી છે અને લૂ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ડૉક્ટરે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે. આઈએમડીએ લોકોને પૂરતી માત્રામાં પાણી પીવાની સલાહ આપી છે. હલકા કપડાં પહેરવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે વૃક્ષો, બાળકો તથા ગંભીર બીમારીથી પીડાતા લોકોની ખાસ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે. પંજાબના ખેડૂતો માટે મોટી રાહત. પંજાબ સરકારે ઓલા વરસાદ અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં લેતા ખેડૂતોને મોટી રાહત આપી છે. જ્યારે સરકારે કુલ 123 કરોડની સહાયતા મંજૂર કરી છે. આ સહાય રકમ કુલ નુકસાનના સર્વે કર્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવશે. ખાસ કરીને ઘઉં, ચણા, સરસિયા, બાર્લી અને અન્ય રવિ પાકોને થયેલા નુકસાન માટે આ સહાયતા આપવામાં આવે છે, જેમાં જિલ્લા પ્રશાસન દ્વારા ઝડપથી સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જે ખેડૂતોને આ પાકને ઓલા વરસાદ અથવા ભારે વરસાદના કારણે અથવા કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે, તેવા બધા ખેડૂતોએ નોંધણી કરાવી રાખવી જેથી તેને સહાયતા મળવાપાત્ર રહે છે. ગામ સ્તરે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લા સ્તરે રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં તે લાયક ખેડૂતોને બેંક ખાતામાં સહાયતાની રકમ જમા કરી દેવામાં આવશે. સરકારે ખેડૂતોની સાથે અને તેમની દરેક મુશ્કેલીમાં મદદ અને કટિબદ્ધ છે. તેવા ખેડૂતોને વિનંતી છે કે વધુ માહિતી માટે તમારા તાલુકા કૃષિ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. યુરિયા સપ્લાય માટે સારા સમાચાર આવી ગયા છે.
ખેડૂતો માટે સારા સમાચાર છે, જેમાં ખરીફ સિઝનમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા રહે તે માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 13.5 લાખ ટન યુરિયા ખાતરની આયાતની મંજૂરી આપી દીધી છે. દેશની યુરિયાને જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યુરિયાનું પૂરતું સ્ટોક ઉપલબ્ધ થશે. ખરીફ પાક માટે સમયસર અને પૂરતું યુરિયા પણ મળી રહે છે. આ નિર્ણયનો ખેડૂત ઉપર શું ફાયદો થશે તેની માહિતી મેળવી, જેમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા રહેશે, કાળા બજાર અને ભાવમાં વધારો રોકાશે, પાક ઉપલબ્ધિમાં વધારો મળશે. સમયસર યુરિયા મળવાથી ખરીફ પાકનું વાવેતર સરળ બનશે. ખેડૂતો માટે જરૂરી સૂચના છે: જરૂરિયાત મુજબ જ યુરિયા ખાતરનો ઉપયોગ કરવો, સંતુલિત ખાતરનો ઉપયોગ કરો, માટીની તપાસ પ્રમાણે ખાતરનો ઉપયોગ કરો, સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરો. EPFO રિપોર્ટ: નાના ખેડૂતો માટે આશાનું કિરણ, પણ માળખાકીય મુશ્કેલીઓ હજુ યથાવત જોવા મળે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, જે નાના અને સીમાંત ખેડૂતો માટે આવકમાં વધારવા, ખર્ચ ઘટાડવા અને બજારમાં સારી પહોંચ મેળવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં EPFOના કેટલાક મુખ્ય ફાયદા છે અને કેટલીક માળખાકીય મુશ્કેલીઓ છે, જેની આપણે માહિતી મેળવવાની છે. ખેડૂતોને એકસાથે મળીને ખરીદી અને વેચાણ કરવાની શક્તિ મળે છે. મધ્યસ્થીઓ પર નિર્ભરતા ઘટે છે અને વધુ ભાવ મળે છે. માલ સંગ્રહ, પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન દ્વારા વધારાનો નફો મળે છે. બેંક લોન અને સરકારી યોજનાનો લાભ મેળવવો સહેલો બને છે. EPFOની મુખ્ય માળખાકીય મુશ્કેલીઓ શું છે તેની માહિતી આપણે મેળવી, જેમાં પૂરી મૂડીનો અભાવ જોવા મળતો હોય છે, વ્યવસાયિક મેનેજમેન્ટ અને કુશળ માનવ શક્તિની અછત જોવા મળતી હોય છે, બજારની માહિતી અને ટેકનોલોજી સુધી મર્યાદિત પહોંચ હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંગ્રહ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે, સરકારી સહાય અને નીતિ અમલમાં આવે તેની ખામીઓ જોવા મળતી હોય છે. EPFO નાના ખેડૂતો માટે ટકાઉ આવક અને સશક્તિકરણનું મજબૂત સાધન છે, પરંતુ તેના સફળ સંચાલન અને વિસ્તાર માટે નીતિ આધાર, ક્ષમતા નિર્માણ અને સતત હાથ ધરવાની ખૂબ જ જરૂરિયાત જોવા મળે છે.